નર્મદામાં વન વિભાગના કર્મચારી પર હુમલાના કેસમાં સેશન કોર્ટનો ચુકાદો. ધારાસભ્ય ચેતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપી દોષિત જાહેર. લખનઉ અગ્નિકાંડ બાદ ઝી 24 કલાકનું રિયાલિટી ચેક. રાજકોટ સુરતના કોચિંગ સેન્ટરમાં ફાયર સાધન મળ્યા, પરંતુ એક્ઝિટની યોગ્ય સુવિધા નથી. તો રાજકોટમાં ક્લાસીસ બહાર જ જોવા મળ્યા ગેસના બાટલા. ગમે ત્યારે સર્જાઈ શકે છે દુર્ઘટના. સુરતમાં સરેઆમ દારૂબંધીના ધજાગરા. પાવર હાઉસ નજીક બિંદાસ રીતે દારૂનું વેચાણ થાય છે. મુખ્ય રોડ પર જ દારૂનો અડ્ડો ધમધમતો હોવાનો વિડીયો સામે આવ્યો. પોલીસ કામગીરી સામે સવાલ ઉઠ્યા. પાટીદાર સિંગર દીકરીઓના પ્રેમ લગ્ન મુદ્દે રમેશ ટીલાળાનું નિવેદન. કહ્યું, લગ્ન કરવાનો સ્વતંત્ર અધિકાર છે, પરંતુ માતા પિતાને વિશ્વાસમાં લઈને લગ્ન કરો. માતા પિતાની વિરુદ્ધ જઈને થતા લગ્ન અટકવા જોઈએ. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત. સાપુતારા સહિતના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ. તો હવામાન વિભાગે 14 જિલ્લામાં કરી છે ગાજવીજ સાથે વરસાદની આગાહી.